રિપોર્ટ NABL માં આવશે કે નહીં, તમારી લેબોરેટરી NABL અપ્રુવ્ડ છે કે નહીં, આવા પ્રશ્નો તો આપણે ઘણી બધી વાર કરતા હોઈએ છીએ. પણ NABL છે શું અને આ NABL વાળા રિપોર્ટનું આટલું મહત્વ શા માટે છે એ આપણને નથી ખબર. તો ચાલો આજે NABL વિશે થોડુંક જાણીએ. NABL એટલે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. આ એક ઇન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટ બોડી છે કે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જેવા કે ISO IEC 17025, 15189, 17043 આવા કેટલાય સ્ટાન્ડર્ડો પ્રમાણે કામ કરતું રહેલું છે. અને આ NABL એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે QCI ની અંડરમાં કામ કરતું હોય છે. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો NABL એ ઇન્ડિયામાં રહેલી ટેસ્ટિંગ કે કેલિબ્રેશન લેબોરેટરીઝ કરેક્ટ, એક્યુરેટ અને ગ્લોબલી એક્સેપ્ટેડ રિઝલ્ટ પ્રોડ્યુસ કરે છે કે નહીં તેની તપાસ કરે છે. તેના માટે NABL અમુક નક્કી કરેલા ઇન્ટરવલ પર આ લેબોરેટરીઝને ઇન્સ્પેક્ટ કરવા માટે જતી હોય છે. આ ઇન્સ્પેક્શન દરમિયાન NABL ઓડિટર્સ તેમની જગ્યા, ઇન્સ્ટ્રુમેન્ટ, ડોક્યુમેન્ટ્સ, ત્યાં કામ કરતા લોકો અને એમની કોમ્પિટન્સી એ ચેક કરતા હોય છે. અને તેથી જ જે પણ સેમ્પલનું એનાલિસિસ NABL અપ્રુવ લેબોરેટરીમાંથી થયું હોય છે એ રિપોર્ટ 100 થી પણ વધુ કન્ટ્રીઝમાં વેલિડ ગણાય છે. અને એટલા જ માટે NABL વાળા રિપોર્ટનું આટલું મહત્વ હોય છે.